લગનના લાડવા ખાય ઈ પસ્તાય, લગનના લાડવા ન ખાય ઈ પસ્તાય. અરે ભાઈ ભાઈ, લગનના લાડવા ખાય ઈ પસ્તાય, લગનના લાડવા ન ખાય ઈ પસ્તાય, ન ખાય ઈ પસ્તાય. આમ તો લગ્ન છે કે ધીંગાણું એ કેસેટ ખૂબ બજારમાં હાલી, ઠેઠ વિદેશ સુધી એ કેસેટે ધૂમ મચાવી અને શ્રોતાઓની લોક લાગણીને માન આપી અને એ લગ્ન છે કે ધીંગાણું એનો બીજો ભાગ આપની સમક્ષ અમે રજૂ કરવાનો પ્રયાસ કરીએ છીએ. એનું નામ છે લગ્નના લાડવા. લાડવા લગ્નના હોય, એક લગ્નમાં હોય, એક છેલ્લે હોય, એ બીજા ખાતા હોય. પ્રેમનું છે અજવાળું, રૂડું લાગણીઓનું ઝાડું, લાકડે માકડું થાય સુખે જે ખાય લગ્નના લાડુ. મારો એક મિત્ર છે વસંત. આમ તો આયલો આવતો હોય તો હાથીનું મદનિયું આવતું હોય એવો લાગે, એવો હાડે નરવો. કારણ કે કોઈ જાતની ચિંતા એને જિંદગીમાં કોઈ દી કરી નથી, એની ચિંતા ગામ કરે. મેં એને કીધું, મેં કીધું વસંત, લાડવા કેદી ખવડાવવા છે? મને કે લાડવા કાલ ખવડાવી દઉં, પણ કોઈ હલાણી તો આગળ હાલવો જોઈએ ને. હલાણી ગામડાનો શબ્દ છે, કોઈ આગળ હાલીને કોઈની હગાઈ કરાવે એને હલાણી કહેવાય. તો મને કે મેં કીધું તું કહેતો હતો કે અમારી બાજુવાળો ભાઈ છે એ આગળ હાલવાનો છે, તારે ઘરે એક મહેમાન આવ્યો હતો, એ ભેગો આવવાનો હતો, તમારે જવાનું હતું બહાર ગામ કન્યા જોવા માટે. મને કે એ મહેમાન આવ્યો, અમારો હલાણી હતો એ વાળું કરવા ગુડાણો, પણ હારી પેટ ખાધું બે. તો બેનું એવું, સવારમાં હું ઉઠ્યો તો હલાણી વયો ગયો હળ હાંકવા, મહેમાન પડી ગયો માંદો. હલાણી વયો ગયો હળ હાંકવા, મહેમાન પડી ગયો માંદો. આ બધાની ચિંતામાં વસંતનો ઘટી ગયો ફાંદો. હલાણી કે સવારમાં હળ લઈને વયો ગયો ને હવે મારે ખેતીનું મોડું થાય છે ને આમ છે ને તેમ છે. મેં કીધું આ મહેમાન આવ્યો હતી, મને કે હાથ તાહડી દૂધ પાક દાબી ગયો, 70 પૂરીયું ખાઈ ગયો, ભજીયા ખાતા, ચટણીની કે દાજ કાઢી. પછી મને કે દેવભાઈ એક તો ગામની વચમાં અમારું ખોયડ્યું અને રાતના 12:30-1 વાગ્યા અને મહેમાનને ધરણાટી બોલી. હા, ગામ વચાડે ખોરડા અને ફળિયામાં નહીં વાળો, હાથ ધોણું ને હળિયું કાઢી માટી મૂંઝાણો. ઝાડા થઈ જાય અને ગામડામાં હાથ ધોણું કી. અને એ મૂંઝાણો પછી તો એ પાદર જાય ને આવે અપડાઉન કે હવાર સુધી કર્યા અટાણે કોથરા જેવો છે ને પીળ્યો. મને કે મારે તો એ ચિંતા કરી કે આ બીજું તો ઠીક, મારા લગ્નની વાત તો ન્યા રહી કે આવડા જો અહીં મરી જાય તો એના દાડા લાડવા અહીં રાંધવા પડશે. એક જણો કન્યા જોવા ગયો, તેમાં વળી છોકરીને એને પૂછ્યું કે મારે કે તારું બાહરીય જ્ઞાન કેટલું છે એ જાણવું છે. હવે જ્ઞાનમાં શું જાણવાનું હોય? છોકરી કે કોઈ વાંધો નહીં, પૂછો એ કે. તો એને પૂછ્યું કે ચણાના લોટમાંથી કે કેટલી આઈટમો બને? ઓલી છોકરી કે ચણાના લોટમાંથી લાડવા બને, ગાંઠિયા બને, બીજું કે ભજીયા બને, ત્રીજું સેવ બને, ચોથું મોહનથાળ બને. પૂછ્યા જ રાખ. છોકરી બંધ થઈ ગઈ કે બીજું. પછી છોકરીનો મગજ ગયો કે એમાંથી તારા બાપના દાળાના લાડવા થાય. ફેંકવા માંડી કે અહીંથી. હા, એક જણો કન્યા જોવા ગયો, એ કે મારે ઇન્ટરવ્યુ લેવું હોય, કેમ જાણે નોકરીમાં રાખવી હોય. આ દીકરીના બાપને એમ થયું કે અત્યારે એવો યુગ આવ્યો છે, આપણે દુનિયામાં આવ્યા છીએ, દુનિયા આપણામાં નથી આવી, એટલે દુનિયા રે એમ રહેવું જોઈએ. એટલે દીકરીને ચા લઈને રૂમમાં મોકલી, જા ને ભલે ને જે કાંઈ પૂછવું હોય પૂછી લે. એટલે દીકરી ચા લઈને રૂમમાં ગઈ. તો ઓલો બેઠો બેઠો કે તું કેટલું ભણી? કે બીકોમ. બહુ સારું. કે કદાચ તારા મારી સાથે લગ્ન થાય, હું ઘેરે ન હોય અને મહેમાન આવે તો તું શું કરી? એ છોકરી કે હું મહેમાનને ચા બનાવીને આપી દઉં. કદાચ કે ઘરમાં દૂધ ન હોય તો કાવો બનાવીને આપી દઉં. કદાચ કે ઘરમાં
દૂધ નો હોય તું કાવો બનાવીને ચા પાઈ દે ને મહેમાનને, તો કે હા. તો બેઠો બેઠો કે કદાચ ઈ કે મહેમાન રોકાઈ જાય, લહણિયા મહેમાન હોય તો. ઘણા લહણિયા હોય, હાથમાં થેલી તૈયાર કરતા કરતા બબે દી કાઢ નાખે, હવે બસ વહી જા, હવે ના પુગાય. કદાચ ઈ કે મહેમાન રોકાઈ જાય તો ઓલી છોકરી કે રસોઈ બનાવીને જમાડી દઉં. કદાચ ઈ કે ઘરમાં લોટ ન હોય તો છોકરીનો મગજ ગયો, ઈ કે તો લુખા તારા જેવા હારે લગ્ન કરીને કરવું છે હું. અટાણથી તારી ન્યા લોટના હાથે હોય તો મહીને ફેંકવા. આ બસ નો આવે તો હાલીને વયો જાય છે. હા, દાડામાં એક ભાઈ ની એક જણો જમતો હતો, જમતા જમતા બીજાને કે લાડવા કેદી ખવડાવવા છે? ઓલું કે તારો બાપ મરે તેદી. કોકની ને પરબારું બીજે બુકિંગ હું કામ કરાવે છે? હા, એક બાપા તો ગમે ત્યારે એક જુવાન મળે ને કે લાડવા કેદી ખવડાવવા, લાડવા કેદી ખવડાવવા. એક દી ઓલા જુવાન નો મગજ ગયો અને બાપાને મળ્યો. બાપા કે લાડવા કેદી ખવડાવવા? કાટલો જાળ લીધો, કે લાડવા ખવડાવવા જેવો 90 વર્ષનો તું છો. હા, મને મારા જેવા 20 વર્ષના લાડવા ખવડાવવાની વાત કરો. ઈ કે બાપા કે હું તો લગ્ન ની વાત કરું. ઈ કે લગ્નમાં હવે ક્યાં લાડવા રાખે છે? અને વાતે સાચી, હવે લગ્નમાં લાડવા વહી ગયા ને, કે એક જમાનો હતો લાડવા. હા, એક ભાઈ ની લગ્ન હતા દીકરાના, તો આખું ઘર હાંજે વાળું કરીને બેઠા હતા. તો ઘર પરિયાણ કરતા હતા. ઈ કે આપણે જમવામાં શું રાખશું? તો ગઈઠા બાપા કે લાડવા રાખી દો. તો જેના લગ્ન હતા ને વરાજો કે લાડવા નહીં, કે મારે તો પંજાબી આઈટમ રાખવી. ત્યાં બાપાનો મગજ વહી ગયો, એક જાપટ મારી છો. ઈ કે દોથા જેવડું વળી, ઈ કે પંજાબી આઈટમ. તારા લગ્નમાં તો શક્કરપારા રાખવા, હાઈટ પ્રમાણના ભોજન. ત્યાં તો એ છોકરાની બા કે ઈ વાત સાચી છે. ઈ કે પંજાબી આઈટમ જ રખાય. હવે ઈ કે લાડવા કોણ કરે છે? લાડવા ક્યાંય લગ્નમાં હોતાય નથી. અને લાડવા ખાવાથી કે તમે જો દાળો હોય એમાં લાડવા હોય, કોકના લગ્નમાં લાડવા હોય, લાડવા બાયુને હદતા નથી, હાથ બેહી જાય. અને બાપાનું મગજ ગયો, ઈ કે લગ્નમાં ઊંચા હાથે ગીત ગાઈ ગાઈને હાથ બેહાડી દો છો, અને કોક ગુજરી ગયો હોય ને દાળામાં કૂટી કૂટીને હાથ બેહાડી દો. લાડવા તમને નથી નડતા. આ કૂટો હી નડે ને કોકના લગ્નમાં ગીત ગાવ ઈ નડે. બાકી લાડવામાં વાંધો જ નથી આવતો. ખરેખર લગ્ન છે એક તો લાકડાના લાડવા. ખરેખર લગ્ન જેને કર્યા છે ઈ પસ્તાણા છે, નથી કર્યા ઈ પસ્તાણા છે. લગ્નમાં જોજો ઘણા જમવા જાય, 32 ના ભોજન જેમાં પછી ચાંદલો લખાવા જાય, 5 રૂપિયા લખી લઈ. એક જણો તો લખવા બેઠો થઈને કાટલો જલ લીધો, 18 લાડવા દાબી ગયો, 5 રૂપિયા. એમાં કળતણી આવી ગઈ, ભાઈ રેવા દે. નહીં કહેવાય તમે લગ્નમાં આવ્યા, જમવા આવ્યા, ઝઘડો કરવા આવ્યા, કાંઈ ખબર નથી. તો કે આને માર્યા વિના ન મૂકું. એક જણો કહેવાય તો આને વળી રાખ્યું છે ને, હવે ચાંદલાની પ્રથા બંધ રાખી. એક જગ્યાએ ચાંદલાની પ્રથા બંધ એમ લખ્યું હતું, બાયું બધા ચાંદલા કર્યા વિના નથી, પ્રથા બંધ. લગ્નમાં ચાંદલાની પ્રથા એ હતી. એક જમાનામાં માણા પાસે રૂપિયા નતા, ઈ જમાનામાં લગ્ન થતા તો ઈ વખતે રૂપિયો પહ ભરાવે. હા, રૂપિયો માંડવે ચા પીવા જાય તો અહીંયા લખાવે. 5 ઉઠામણમાં 1.5 રૂપિયો દેતા, વરાજા ખાટલા ભાંગી નાખતા. ખાટલી માં બેઠો ને માર કૂદકો ભળીને દે. ઈ જમાનામાં 20 રૂપિયાનો વેચ થઈ જતો ને, વરાજો પરણીને આવતું રહેતું. ચાંદલાની પ્રથા એટલા માટે રાખી. અત્યારના જુવાનીઓને ખબર નથી, આ તો રૂપિયાનો હવે ઉભારો આવ્યો. કે એક જમાનામાં 2 રૂપિયા હારું જાનું રોકીને બેઠ. 2 રૂપિયા દેશ નો આપો ત્યાં સુધી જાન ને જવા ન દે. એક ભાઈ ને એનો પાડોશી કે તમારા દીકરાના લગ્ન કેદી છે? ઈ કે આવતી 8 તારીખે. તો કે આજ 3 તારીખ તો થઈ ગઈ, લાકડા કેદી ફાળવા? ત્યાં તો ઝાપટ મારી લીધી ઓલા. ઈ કે કોડા દાળો હોય ને ત્યાં લાકડા ફાળવાનું કહેવાય, લગ્નમાં મગ બાફણા કહેવાય. લગ્ન હોય ને લાકડા ફાળવા જાય ને એને મગ બાફણા કહેવામાં આવે સુકનમાં. મગ બાફણા એમ કે આ કુટુંબ બફાણું એમાં આવડો એક બાકી ઈ બફાઈ જાય. ચોખા સુકન ના છે આમ તો, ચોખા ને કંકુ બે. ઈ ના એ ચોખા કોઈની ત્યાં એક જમાનામાં લગ્ન પ્રસંગમાં જાતા, ચોખા રાંધીને ખવાઈ જાય એટલે વાત પૂરી થઈ જતી. પણ ચોખા એ મગનો સંગ કર્યો, ડાયરનો સંગ કર્યો, ખીચડી થઈ ગઈ. અમુક ના સંગ કરવાથી સરનામાં ફરી જાય. ખીચડી પછી ગઈ ત્યાં માણસ ખાય.
હારી ખીચડી બનાવે તો વાંધો નહીં, અમુક અમુક તો ખીચડી પેટામાં લાગે ને એવી કડક રાખીને બેઠા હોય. આ ખીચડી ખાય છે શું ખાય ખબર ન પડે, કાકરા ખાતા હોય એવું લાગે. એ હાથમાં રાંધવાની એક કુશળતા છે માણસના જીવનમાં. ઈ કે લગ્નમાં લાકડા ફાળવા જાય અને મગ બાપણા કહેવાય, ખબર ન હોય ને કોકને પૂછી લેવાય ને કા મૂંગા મરે કે મૂંગા રહેતા તો આવડ્યું નથી કોઈ દી, તો લગ્ન કરી લે કે આપણો મૂંગો થઈ જાય, અમે તારા કરતા 3 ગણું બોલતા નથી, અટાણે સાણમુના થઈ ગયા કે. હા, એક જણો નવા લુગડા પહેરીને ડેલીને બહાર નીકળ્યો ને એના પાડોશી કે આ બની છની કઈ બાજુ, એ કે કન્યા જોવા જાઉં છું. રેવા દે ન જવાય. તો એ કે તમે તો 41 કન્યા જોવા ગયા હતા. એ કે હા હું 41 જોવા ગયો હતો ને તો એ કે 42મી આ બટકી ગઈ. એની બહુ સાણ નો હુંડો લઈને આવતી હતો, એને છૂટા હુંડાનો ઘા કર્યો. હા, મારો જેમ સર્કસ ની રિંગ માં કૂતરું ઘર કે એમ વૈંડીમાં બકોરે ગરકીને વયું ગયું. ગઈચા નક્કી કરે એ જ પાસ કરાય કે. એક જણો કન્યા જોવા ગયો હતો ને, એમાં બીજા માળે જઈને બેઠો, કન્યા ચા લઈને આવી તો બેઠો બેઠો કે નાગરા ધોધ ની ઊંચાઈ કેટલી છે, તાજમહાલ ના પગથિયા કેટલા છે. અને છોકરીનો મગજ ગયો કે તું આ મેળી ઉપર બેઠો એના પગથિયા કેટલા એ ખબર છે કે ના, એ કે ગણીને ઘર ભેગો થા. અહીંયા નાગરા ધોધ ની વાત કરે. એક બાપાએ એના છોકરાને કીધું કે તે કે દીકરા જેટલા કે કન્યા જોવામાં ભાડામાં ખર્ચા કર્યા ને એટલા ખર્ચામાં જ મારા લગ્ન થઈ ગયા. તો એ છોકરો શું કે લાંબો હાથ કરીને કે લગ્ન કરી લીધા, શું તમે કાઢી લીધું? એની બા બેઠા તો હાંભેલું લઈને વાહે. હા, તારી જાતનું ઈ કે જાય ક્યાં. એક જમાનામાં વાહન વ્યવહાર નહોતા. ઈ વખતે માણસો પગપાળા હાલીને જતા. આ ભાતા લઈ લેતા, ઘણા બહાર ગામ જતા ને બૂટ હોય નવા, પણ બહાર ગામ જાય તો અહીંયા પહેરવાના હોય, હાલીને જવાનું હોય એટલે લાકડીને ઠેબે પરાવી ખંભે લાકડીને હાલ્યા જતા હોય. જે ગામમાં જવું હોય એ ગામના પાદર માંથી બૂટ પહેરે, તળિયા કહાય નહીં. પગના તળિયા ભલે કહાઈ જાય, ઓલા નો કહાવત. જવાનો સમય એ વખતે ધર્મશાળામાં ઉતારા હતા. તેથી આવી કઈ હોટલું ગેસ્ટ હાઉસ ને એવી ગેસ્ટ હાઉસ ની વ્યવસ્થા નહીં. ધર્મશાળામાં ઈ ભાઈ બહાર ગામ જતો હતો, અંદર ગયો ને ત્યાં એનો વર્ષો જૂનો એક મિત્ર મળી ગયો. એ જાજા ટાઈમે બે મળ્યા, હેતપ્રીત થી ભેટી પડ્યા, એકબીજા બેઠા. કીધું તમે આ બહાર ગામ શું માટે નીકળ્યા છો? એ કે મારી દીકરી ઉંમર લાયક થઈ છે, એક જગ્યાએ સમાચાર આવ્યા છે, જોવા માટે જાઉં. તમે એ કે હું મારા દીકરાનું એક જગ્યાએ જોવા જાઉં. ભલા માણા એ કે આપણે જૂના જાણીતા એક કહેવત છે ને, ચા ઊનો ને હગો જૂનો. ચા ગરમ હગો નરમ. નરમ હગો હારો, ચા ગરમ હારો. ચા ટાટું હોય નહીં હારો, હગો ગરમ હોય નહીં હારો, કઈ કાઠલા ચાલે એ કઈ નક્કી નહીં. તો એ કે હવે આપણે ભલા માણા કેમ બીજી વાત રહી કે હવે તમે આપણે તારીખ જ નક્કી કરી નાખો, તમે જ અમારા આંગણી કે જાન જોડીને આવો. એ તારીખ નક્કી થઈ ગઈ. ન્યા ચારાનાનો ગોળ મગાવ્યું, ધાણા મગાવ્યા, બે જણા હગાઈ નું ઉજવણું કરી નાખ્યું. બોલો, ધર્મશાળા. ઓલું એના ગામ વહી ગયું, ઓલું એના ગામ વહી ગયું. એ જમાનામાં જોવા જવાની એવી કોઈ પ્રથા નહીં. જે વડીલો નક્કી કરી બરોબર. તારીખ નક્કી કરી હતી, તારીખે આ લોકો જાન જોડીને ગયા, રૂડા ઉતારા આપ્યા. પછી હામયું થાય ને એ વખતે જાન વાળા નીકળતા નહોતા. દીકરીનો બાપ હતો નહીં આવ્યો કે હાલો હાલો વરાજાને કયો હવે બહાર નીકળે, હામયું નજીક આવી ગયું છે. તઈ વરાજાના બાપાએ કીધું કે બીજું ઠીક કે ઘોડી નથી. ઘોડી તો હમણાં કામ માટે આપણે મારા ભગાભાઈ ની બહુ સારી ઘોડી કે ઈ નહીં, મારો દીકરો એક પૈકી અપંગ છે. ઉતાવળમાં એ કે અણુવરે તેડીને